टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. બટેકાના ખેડૂતોની કોન્ટ્રાક્ટથી કમાણી સુધીની પરેશાની શું દૂર થશે? કારણ કે શિયાળાની સિઝનમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં ખેડૂતોએ વિપુલ પ્રમાણમાં બટેકાની ખેતી કરી, પરંતુ હજુ બટેકાની સિઝનની શરૂઆત થાય તે પહેલાં જ બટેકાની ખરીદી કરતી ખાનગી કંપનીઓ અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કમિટીના સભ્યો વચ્ચે ખરીદીના ભાવને લઈને માથાકૂટ ચાલી રહી છે અને આ માથાકૂટ કૃષિ મંત્રી સુધી પહોંચી ગઈ છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કમિટીના સભ્યો ખેડૂતો પર દબાણ કરે છે અને કંપનીઓ પર દબાણ કરીને જે ભાવ નક્કી કરે તે ભાવે કંપનીને ખરીદી કરવાનું કહેતા હોવાનું કંપનીઓએ કહ્યું હતું. ગત વર્ષે કિલો બટેકા દીઠ 13.50 રૂપિયા ભાવ નક્કી કર્યો હતો, પરંતુ કમિટીના સભ્યોએ ખેડૂતોને કંપનીને બટેકા વેચવાની ના પાડી અન્ય કંપનીઓને વેચવાનું કહેવાયું હતું. બીજી તરફ કંપનીઓ 50% દરે ખેડૂતોને કંપનીઓ સીડ આપે છે અને ત્યારબાદ બટેકાની ખરીદી સમયે કંપની સીડના રકમનો કાપ કરીને ખેડૂતો પાસેથી ખરીદી કરે છે. ત્યારે હવે આ જ મુદ્દે આજે ચર્ચા કરવી છે. આપણી સાથે મેઘરાજભાઈ પટેલ કે જેઓ ખેડૂત છે જોડાયા છે અને ઇસ્માઇલભાઈ શરૂ જેઓ પણ ખેડૂત છે, આ બંને જોડાયા છે. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. સૌથી પહેલા ઇસ્માઇલભાઈ આપની પાસે આવું કારણ કે આપ ખેડૂત છો, આ આખો મુદ્દો છે શું એ જાણવું છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં જે ભાવ કંપનીઓ આપે છે એ ખેડૂતોને પોસાતું નથી. આમાં જે ખર્ચો થાય છે ઘણો મોટો છે અને ખર્ચાની સામે ખેડૂતને યોગ્ય વળતર મળતું નથી. સરેરાશ 5 વર્ષની જો એવરેજ કાઢીએ તો ખેડૂતને એકરે 15 થી 20 હજાર રૂપિયા મળતા હોય છે અને એ હંમેશા ખેડૂતને દુઃખી જ રહેતો હોય છે. આમાં મજૂરોના ખર્ચા પણ વધી ગયા છે, સાધનોના ખર્ચા વધી ગયા છે. જે 10% દરે વધે છે એની સામે ભાવ વધારો મળતો નથી અને એની માગણી માટે આજે આપણે આ મુદ્દે અમે કંપનીઓ સાથે માથાકૂટ કરી રહ્યા છીએ. જે ગ્રાફિક્સના માધ્યમથી આપને બતાવી રહ્યા છીએ બટેકાના ખેડૂતોની આખરે માંગ શું છે એની ઉપર એક નજર કરીએ તો કોલ્ડ સ્ટોરેજમાં અમુક ટકા હિસ્સો ખેડૂતો માટે રખાય તેવી તેમની માંગ છે. આ સાથે સંપૂર્ણ કોલ્ડ સ્ટોરેજમાં કંપનીના બટેકા ન મૂકવામાં આવે તેવું પણ ખેડૂતો કહી રહ્યા છે. આ સિવાય ફાર્મિંગ પદ્ધતિ વિનાના ખેડૂતોને શું નુકસાન થશે? કંપનીઓ પોતાના ખરીદેલા બટેકા વેચે છે, સસ્તા ભાવે માર્કેટમાં વેચાણ કરતા ખેડૂતોને ભાવ નથી મળતા. આ સિવાય કંપનીઓ બટેકાનો સંગ્રહ કરવા કોલ્ડ સ્ટોરેજ ભાડા પટ્ટા પર રાખે છે. આપણી સાથે ડીસાના કોન્ટ્રાક્ટર શૈલેષભાઈ સોલંકી પણ જોડાયા છે. શૈલેષભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. સૌથી પહેલા તો આખો જે મુદ્દો છે એ છે શું એ સમજવો છે. શા માટે ખેડૂતો રોષે ભરાયા છે? હેલો જી, અવાજ મળે છે શૈલેષભાઈ મારો? ફરીથી એકવાર તમે રિપીટ કરશો? શૈલેષભાઈ, આખો જે મુદ્દો છે ખેડૂતો અત્યારે રોષે ભરાયા છે. બેઠક કૃષિ મંત્રી સુધી વાત પહોંચી ગઈ છે અને કૃષિ મંત્રી હવે ખુદ બેઠક કરવાના છે. શું જાણકારી? નમસ્કાર. અત્યાર સુધી જે પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં અમે જે કંપનીઓ સાથે જોડાયેલા છીએ અને ખેડૂતો પણ અમારી સાથે જોડાયેલા છે, તો એમાં કંપનીના જોડે જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થયેલું છે જે તે ખેડૂતોનું, એ ખેડૂત માટે તો ફાયદાકારક જ છે, કેમ કે એનું ઉત્પાદન જે પણ પકવે છે એ ખેડૂતના ખેતરમાં થાય છે અને ખેડૂત એનું જે ઉત્પાદન આપે છે એ ખેડૂત માટે એનું કોન્ટ્રાક્ટ જે તે ભાવનો નક્કી કરેલો હોય છે એ ભાવે અમે એમનો માલ અમે લઈએ છીએ. એટલે ખેડૂતને એમાં નુકસાન કંપની જોડે કોન્ટ્રાક્ટ કરવાથી થાય એવું અમારી દ્રષ્ટિએ દેખાતું નથી. ઓકે, આપણી સાથે ખેડૂત મેઘરાજભાઈ પણ જોડાયેલા છે. મેઘરાજભાઈ, આ મુદ્દો આખરે છે શું? ખેડૂતોને શું નુકસાન થઈ રહ્યું છે અને કેમ નુકસાન થઈ રહ્યું છે? નમસ્કાર. આપણા ખેડૂતોને જે કંપની કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકા વવરાવે છે એ ખૂબ સારી બાબત છે અને એનાથી ખેડૂતોને નુકસાનનો ભય ઓછો રહે છે. પરંતુ એમાં તકલીફ એવી છે કે જે કંપનીના બટાકા આપણને બિયારણના આપે છે એ બિયારણ થોડું મોંઘું પડે છે. કંપની બિયારણ મોંઘું આપે છે એના લીધે ખર્ચ વધી જાય છે. બિયારણનો ખર્ચ વધે, સાથે સાથે મજૂરી
ટ્રેક્ટર, ડીઝલ, રાસાયણિક ખાતરો, આ બધો ખર્ચનો હિસાબ કરીએ તો એકંદરે જે વળતર મળવું જોઈએ એટલા પ્રમાણમાં મળતું નથી. એટલા માટે ભાવની માથાકૂટ જે ખેડૂતો કરી રહ્યા છે એ ફક્ત ને ફક્ત એક સારું વળતર મેળવવા માટે ખેડૂતો પોતાની માંગ એ ભાવની કરી રહ્યા છે. એટલે સારો ભાવ કંપની આપે તો 100% કંપની જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેતી કરાવે છે એમાં ખેડૂતોને ચોક્કસ ફાયદો થાય જ છે. ઓકે, ઇસ્માઇલભાઈ, ખેડૂતોની માંગ છે શું? મેડમ, કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં એવું હોય છે કે કંપની બીજ આપે છે અને એ 50% પેમેન્ટ પહેલા લે છે અને 50% પેમેન્ટ પાછળથી કાપી દે છે. હવે આ જે બટાટા પાકે છે એ બધા કંપનીને ભરાવા એવું કોન્ટ્રાક્ટ થાય છે બે પાર્ટી વચ્ચે, કંપની અને ખેડૂત વચ્ચે. તો એ ખેડૂતે બટાટા કંપનીને જ જે ભાવ નક્કી કર્યા હોય એ ભાવ વેચવાના હોય છે. એ પોતે બજારમાં વેચી શકતો નથી, એના પર કંપનીઓ કેસ કરી શકે. એટલે અમારે જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં છે બટાટા તમામ કંપનીઓમાં જે નક્કી કરેલો ભાવે આપી દેવાનો હોય છે. સ્ટોરમાં પણ મૂકીને ભાવ વધારો મેળવી શકતા નથી. ઘણી વખતે બજારમાં ઊંચા ભાવ હોય તો પણ ખેડૂતે નીચા ભાવે કંપનીને આપી દેવાના થાય અને ઘણી વખતે બજારમાં મંદી હોય તો પણ કંપનીએ એ ભાવે ખરીદવાના થાય. એટલે આજે જે મોંઘવારી વધી રહી છે એની સામે વળતર નથી મળતું, એટલે ખેડૂતોની માંગ છે કે ભાવ વધારો કરવામાં આવે. ઓકે શૈલેષભાઈ, ફાર્મિંગ કમિટીના જે સભ્યો છે એ માત્ર ને માત્ર કંપનીનું જોવે છે એવું ખેડૂતોને કેમ લાગે છે? એવા તો કયા ભેદભાવ ખેડૂતો સાથે થઈ રહ્યા છે? મેડમ, કંપનીનું જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના જે તે વ્યક્તિ જે ખેડૂત થકી વાત કંપનીના એમ્પ્લોય જોડે કે કંપનીઓ જોડે લઈને ગયા છે એમનું વાતનો જવાબ પણ કંપનીઓ આપ્યો છે અને એમના સાથે સહયોગ જોડાયેલા પણ કંપની એમને સાથે લઈને ચાલી છે. કંપની ખેડૂતને પણ સાથે લઈને ચાલે છે. મારા મત હું જ્યારથી જોઉં છું ત્યારથી કંપની રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા જે પણ વધારો આપ્યો છે દર સાલ આપ્યો છે. અત્યારે જે કંપની ડિસિઝન લઈ રહી છે એને લીધા પણ નથી, લેવા જઈ રહી હતી કે વૈશ્વિક મંદીના કારણે હજી કંપનીએ સ્ટેબલ છે. આ સાલનો ડિસિઝન નથી લીધો. બાકી જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે જે કોર કમિટીએ ટીમ નિમણૂક કરી હતી એના જોડે બેસીને કંપનીએ ખેડૂતોની સારી એવી ઉપજનો સારો એવી વળતર મળે એ ડિસિઝન લેવા માટે કોર કમિટીની ટીમ સાથે બેસીને ખેડૂતોનો નિર્ણય એમને લીધેલો છે. ઓકે, મેઘરાજભાઈ, ખેડૂતોને કેમ એવું લાગે છે કે એમનું શોષણ થઈ રહ્યું છે? ખેડૂતોને એટલા માટે એવું લાગે છે કે એમને પૂરેપૂરું વળતર ના મળે. આટલી મહેનત કરે, આટલા મોંઘા ભાવના બિયારણો લાવીને વાવેતર કરે, આટલો બધો ખર્ચો કર્યા, એના પછી જો પૂરેપૂરું વળતર ના મળે, એના પોતાના ખિસ્સામાં રૂપિયા આવે એ મહત્વના છે. ખેડૂત મહેનત કરે છે માત્ર કમાવા માટે. સારું ઉત્પાદન લઈ સારી ક્વોલિટી આપી અને પૈસા લેવા છે તો પછી પૈસા મળવા જોઈએ એ માટે ખેડૂત મહેનત કરે છે. તો ખેડૂતને યોગ્ય રકમ હાથમાં ના આવે એટલા માટે ખેડૂત ચિંતા કરે છે કે ભાઈ કોઈ પણ ભોગે ખેડૂતને જો સારી કમાણી થાય તો પોતાનો ઘર સંસાર સારો ચાલે, પોતાના બાળકોને સારા ભણાવી શકે, આજના યુગમાં સારી રીતે ભૌતિક સુખોનો ભોગ કરી શકે. તો આ માટે ખેડૂતને પૈસાની જરૂર થાય જ છે. તો એ ક્યાંથી કમાવાના? તો આ ખેતીમાંથી કમાવાના. અને ખૂબ સારી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિ ખૂબ સારી છે. કારણ કે જે બીજા સાદા બટાકા વાવીએ પોખરા જે બાદશાહમાં તો ઘણી વાર એવી બધી ભયંકર મંદીઓ આવે તો પોતાનો બિયારણનો ખર્ચો પણ નથી નીકળતો. તો આ કંપનીનું ફાર્મિંગ આપણે જે કરીએ છીએ ખૂબ કોન્ટ્રાક્ટ પદ્ધતિ સારી છે, પણ સારું વળતર મળે એ માટે કંપની સારો ભાવ ચૂકવે, કંપની ખૂબ સારું કમાય. ખેડૂતો એ અપેક્ષા રાખે કે કંપની ખૂબ સારું કમાય પણ સાથે સાથે ખેડૂતને પણ સારું વળતર મળે એ માટે ખેડૂતો ભાવ માટે રક્ષક કરી રહ્યા છે. બિલકુલ. ફાર્મિંગ કમિટીના સભ્યો પર શું આક્ષેપ આપ લગાવી રહ્યા છો મેઘરાજભાઈ? એમના આક્ષેપ તો શું લગાવીએ, કારણ કે એ આપણા માટે એક સારું વિચારીને બધા મળ્યા છે, કંપનીના લોકો સાથે બેઠક કરે છે, તે માટે મહેનત કરી રહ્યા છે. પરંતુ એ રીતના સચોટ ઉકેલો આવવો જોઈએ કે ખેડૂતને 100% એકવાર નક્કી થઈ જાય એ ભાવ મળવો જોઈએ. ગયા વર્ષે આઈફોન કંપનીએ માત્ર 240 રૂપિયા ખેડૂતોને ચૂકવ્યા, બીજી કંપનીએ 260 રૂપિયા, 265 રૂપિયા, 270 રૂપિયા ચૂકવ્યા. તો એ કંપની સાથે પણ આ લોકો બેઠા હતા. તો પછી આ રીતનું ના હોવું જોઈએ. એક ખેડૂત બીજી કંપની સાથે કોન્ટ્રાક્ટ કરે, એને પૂરેપૂરો ભાવ મળે અને આ કંપની જોડે બેઠા તો એ લોકોને પાછળથી 240 રૂપિયાનું ચૂકવણું થયું. તો એ રીતના ના હોવું જોઈએ. દરેક કંપની સાથે બેઠક કરી અને એ રીતના પાકો કરાર હોવો જોઈએ કે ખેડૂતને ચોક્કસ ભાવ મળવો જ જોઈએ.
બિલકુલ, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કમિટી એ મધ્યસ્થીનું કામ કરે છે, મીડિયેટરનું કામ કરે છે મેઘરાજભાઈ. તો આ પહેલા આ જ સીન ચાલતો આવ્યો છે કે હમણાં ખેડૂતોને નુકસાન થવાની શરૂઆત થઈ છે? આપે કેટલી વાર રજૂઆત કરી છે અને શું કહેવામાં આવે છે કંપની તરફથી? કંપની રજૂઆત કરી તો કંપનીએ કીધું કોર કમિટી સાથે અમે બેઠા હતા ખરા, પણ આવો અમે ભાવ એટલો ફિક્સ કરીને આપ્યો જ નહોતો, તો કોર કમિટી તમને જાહેર કરવો જોઈએ. કોર કમિટી એ વખતે કહેતી હતી કે તમને પૂરેપૂરો 270 નો ભાવ મળશે. આઈફોન કંપનીએ પોતાના એમને ખેડૂતોને બોલાવીને મિટિંગ કરી હતી ખૂબ મોટા પ્રમાણમાં મહેસાણા ખાતે. તો એ વખતે પણ એમના કંપનીના ડિરેક્ટરોએ બધાએ કીધું હતું કે અમે દર વર્ષે આમાં ઉત્તરોત્તર ભાવમાં વધારો કરીશું. તો એ મિટિંગમાં હું પણ હાજર હતો. તો એમાં દર વર્ષે ઉત્તરોત્તર વધારો કરવાની જગ્યાએ ઉપરથી ગયા વર્ષે એમને ભાવ ઘટાડ્યો. તો વધારો કરવાની વાત ક્યાં રહી? ખરેખર વધારો કરવો, ભલે વધારે 2%, 5% વધારો કરવો જોઈએ. ઉપરથી 260 ને 62 ચૂકવ્યા હતા, એની જગ્યાએ ગયા વર્ષે એમણે 240 રૂપિયા ચૂકવ્યા. એટલે આ રીતના કોઈ કંપની કરે તો એ વ્યાજબી નથી ખેડૂતો માટે. ખેડૂતો વિશ્વાસથી એ લોકોનું બિયારણ લઈ અને વાવતા હોય તો ખેડૂતો જોડે પાછળથી આ રીતનો ધંધો થાય એ ચાલે નહીં. બિલકુલ, તો આનો રસ્તો શું હવે મેઘરાજભાઈ? એવું તો શું કરવામાં આવે કે જેના કારણે ખેડૂતોને હાશકારો થાય? આમાં સરકાર પણ થોડો દખલ અંદાજી કરી અને દરેક કંપની જોડે જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થી બટાકા વાવવાની વાત આવે તો દરેક કંપની જોડે એક જ ભાવ ફિક્સ થાય. કોઈ પણ બનાસકાંઠાનો ખેડૂત હોય, સાબરકાંઠાનો ખેડૂત હોય કે મહેસાણાનો ખેડૂત હોય, કોઈ પણ ખેડૂત કંપની જોડેથી બટાકા લઈ અને વાવે, વેરાયટી દીઠ ભાવ એક જ હોવો જોઈએ. તમામ ખેડૂતોને એક જ ભાવ મળે અને સારો ભાવ મળે એ માટે મહેનત કરવી પડે. મેઘરાજભાઈ, ખેડૂતો બટેકા વાવે ત્યારથી લઈ અને બજારમાં વેચવા માટે જાય કે પછી આવી રીતના કંપનીને વેચવા માટે જાય, ત્યાં સુધીની આખી પ્રક્રિયા કઈ રીતની હોય છે? આમાં સૌથી પ્રથમ તો આપણે કંપનીના જે તે એમના ફિક્સ કરેલા જે અધિકારીઓ હોય એ અધિકારીઓ જોડે મિટિંગ થાય અમારી. ખેડૂતો એમના જોડે બિયારણ નોંધાવે છે, એ લોકો આખી યાદી તૈયાર કરે છે. યાદી તૈયાર કરીને 50% રકમના ચેક લઈ લે છે. એટલે 50% બિયારણનો જે ખર્ચો થતો હોય એને 50% રકમનો અમે ચેક આપી દઈએ. એમને ચેક આપ્યા પછી બિયારણ પણ અમારા આવી જાય. એ બિયારણ આવ્યા પછી કંપનીના અધિકારી જોવા માટે આવે. બિયારણમાં કોઈ તકલીફ હોય તો કંપનીવાળા સાંભળે પણ છે કે ભાઈ બિયારણમાં કોઈ ખરાબી ના આવે. સારું બિયારણ મેળવવું એ અમારી ફરજ છે અને એમને આપવાની ફરજ છે. સારું બિયારણ આપ્યા પછી આ મકેન કંપની છે, પેપ્સિકો કંપની છે, એમના જોડે અમે ઘણી વખત ડીલિંગ કર્યું છે. એ લોકો અમારા ખેતરમાં આવીને બધાને સમજાવટ પણ આપે છે કે ભાઈ સારું ઉત્પાદન મેળવવા માટે તમારે આ રીતની ટ્રીટમેન્ટ કરવી. તો એમને એ ફોલો લે જ છે. સાથે સાથે કંપનીઓ મિટિંગો પણ કરે છે. તો વધુ ઉત્પાદન મેળવવા માટે ખેડૂત પણ પોતે કોશિશ કરે છે, કારણ કે વધુ ઉત્પાદન આવે તો જ ખેડૂત કમાઈ શકે. જો ઉત્પાદન ઓછું આવે તો બટાકાની ખેતીમાં વળતર રહેતું નથી. એટલે સારું વળતર મેળવવા માટે હંમેશા ઉત્પાદન વધારે લાવવું પડે. આજના જમાનામાં અત્યારે રાસાયણિક ખાતરનો ભાવ બહુ દિવસે વધી રહ્યા છે. આ વર્ષે પણ ભાવનો વધારો થઈ ગયો છે. એટલે જેટલું ખાતર વધારે વાપરીએ એ સમજીને કે ભાઈ ઉત્પાદન વધારે લઈએ તો બીજી બાજુ અમારી જમીનને પણ અમે નુકસાન કરી રહ્યા છીએ. રાસાયણિક ખાતરોના વધુ વપરાશના કારણે અત્યારે દિવસે ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે. તો આવા સંજોગોમાં એક બાજુ ઉત્પાદન વધારે મેળવવું છે, ભાવો સારા ના હોય તો પછી કમાવું ક્યાંથી? એટલે ભાવોની અપેક્ષા એટલા માટે વધી જાય છે કે ભાવો વધારે મળવા જોઈએ. ત્યારબાદ અમે માલ તૈયાર કરીએ તો કંપની ખેતરમાં આવી અને માલ પણ લઈ જાય છે. ગ્રેડિંગ અમે કરી એમના કટ્ટા હોય એટલે એ કટ્ટા ભરી એમની બેગમાં અમે તૈયાર માલ કરીને પછી એમને આપીએ છીએ. તો 100% ખૂબ સારી વ્યવસ્થા છે. સમયસર માલ ઉપડી જાય, એમને ત્યાં જમા થઈ જાય એમના સ્ટોરમાં. અમને 15 દિવસની અંદર બધા પૈસાનું પેમેન્ટ પણ મળી જાય છે. એ પણ અમને કોઈ તકલીફ નથી. જે બજારમાં આપણે સાદા બટાકા વાવીએ અને હેરાન થઈએ એના કરતાં કંપનીનો બટાકો વાવવો ખેડૂતો માટે હિતાવહ છે. ચોક્કસ બાબત છે, પરંતુ માત્ર વાત એટલી જ છે કે ભાવ સારો મળવો જોઈએ. અમને ભાવ સારો મળે તો આના જેવી અમારા માટે કોઈ આશીર્વાદરૂપ વસ્તુ નથી. ઓકે, આપણી સાથે રવિશંકરભાઈ જોડાયા છે, જેઓ આગેવાન છે ભારતીય કિસાન સંઘના. રવિશંકરભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. રવિશંકરભાઈ, ખેડૂતોની આ સમસ્યાનો અંત ક્યારે આવશે અને કયા રસ્તા નીકળી શકે? આપનો ફોન અનમ્યુટ કરશો. જી, અત્યારે જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જે પદ્ધતિ છે એ ખેડૂતો માટે અત્યારે તો એક આશીર્વાદ રૂપ છે.
આશીર્વાદ રૂપ તો સાથે સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એ ખેડૂતોને એક સિક્યોરિટી આપે છે અને છેલ્લા લગભગ 2006-07 થી ગુજરાતની અંદર કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આવ્યું છે અને દિવસે દિવસે પ્રગતિ કરતું આજે લગભગ બધા જ ખેડૂતો આની અંદર ઇન્વોલ્વ થઈ ગયા છે અને કંપનીઓએ પણ પોતાના પ્રોગ્રામ વધાર્યા છે. ધીરે ધીરે બનાસકાંઠા જેવા લગભગ ઉત્તર ગુજરાતના 5 થી 6 જિલ્લાઓ આની અંદર આવરી લીધા છે અને એની અંદર પણ જે રાશનનું બટાકું એટલે કે શાકભાજીનું બટાકું વવાતું હતું એ બટાકાવાળા ખેડૂતો પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર આવી ગયા છે અને દિવસે દિવસે એરિયા જે ખેતીનો એરિયા છે એ વધતો જાય છે અને કંપનીઓ તરફથી અત્યારની કન્ડિશન જોવા જઈએ તો લગભગ કંપનીઓ અને ખેડૂતોની સમજૂતી મુજબ એક કરાર રૂપે એક સરસ પ્રક્રિયાથી કામ ચાલે છે અને ભવિષ્યની અંદર આ જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે ભવિષ્યની અંદર કઈ રીતે વધે અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર બીજા ખેડૂતો જોડાય જેથી કરી અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર ખેડૂતોનું ભવિષ્ય એક સુરક્ષિત છે તેવી અત્યારે ખેડૂતની એક માંગણી અને માનસિકતા પણ છે. કારણ કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થી નિશ્ચિત આવક એક બંધાઈ જાય છે જેની અંદર માર્કેટનું અપડાઉન જે થાય છે એ અપડાઉનનું ટેન્શન ખેડૂતને રહેતું નથી. બીજી વાત કે કંપની સાથે ભાવ નક્કી થઈ જાય છે. ત્રીજી વાત માર્કેટ અપડાઉન થાય એની પણ ચિંતા ખેડૂતને નહીં. ગુણવત્તા એ ખેડૂતને સીડની જે ગુણવત્તા છે એ કંપનીઓ તરફથી એ પોતે સંશોધિત કરેલું બીજ ખેડૂતને આપે છે માટે ગુણવત્તા સીડની પણ સારી આવે છે. ક્યાંક અપવાદરૂપ ક્યાંક એવા ઇસ્યુ આવતા હશે લગભગ એની અંદર પ્રશ્નો ઓછા જ આવે છે. ત્રીજી વાત રિસર્ચ વેરાયટીની અંદર બટાકાની અંદર કંપનીઓ આવ્યા પછી રિસર્ચ વેરાયટી ઘણી બધી આવી છે તો રિસર્ચ વેરાયટીની અંદર ખેડૂતોને ઉત્પાદન પણ સારું આવે છે. હવે એની અંદર પેમેન્ટની સિસ્ટમ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર કંપનીઓ પોતે ઓનલાઈન પેમેન્ટ કરે છે RTGS થી પેમેન્ટ કરે છે જેથી કરીને ખેડૂતને કોઈ પ્રશ્નો ઊભા થતા નથી. ભવિષ્યની અંદર પણ જે ખેડૂતો અત્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર છે અને જે એરિયાની અંદર છે એ એરિયો દિવસે દિવસે વધતો જાય છે અને કંપનીઓનો જે અત્યારે છે એ કંપનીઓને પ્રોગ્રામ વધારવા પડે એવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે જેની અંદર સરકારશ્રીને એવી હું વિનંતી કરવા માંગુ છું કે જે બીજી કંપનીઓ જે કોમોડિટી છે બીજી ખેતી બટાકા સિવાયની એની અંદર પણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગને એપ્લાય કરે અને ખેડૂતોને ફાયદો થાય એવી વ્યવસ્થા ઊભી કરે. મેન પ્રશ્ન ઓકે ઇસ્માઇલભાઈ, કારણ કે રવિશંકરભાઈએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગના ઘણા બધા ફાયદા ગણાવી દીધા છે તો પછી વાંધો ક્યાં છે, પ્રોબ્લેમ ક્યાં છે અને શા માટે ખેડૂતો રોષે ભરાયા છે? અવાજ નહીં, ફરીથી રિપીટ કરો બેન. ઇસ્માઇલભાઈ, જે પ્રમાણે રવિશંકરભાઈએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગના ઘણા બધા ફાયદા ગણાવ્યા છે, ઘણા બધા લાભો ગણાવ્યા છે, ખેડૂતોને કઈ રીતનો ફાયદો થઈ શકે છે એના વિશે વાત કરી છે તો પછી ખેડૂતોને અત્યારે શા માટે રોષ છે અને શું માંગ? મેડમ, બટાટામાં આમ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બહુ સરસ વ્યવસ્થા છે પણ અન્ય પાકો પણ સારું વળતર આપતા હોય છે એની સામે બટાટામાં પણ વળતર મળે એવી ખેડૂતની અપેક્ષા હોય છે. નવી કંપનીઓ પણ આવી છે માર્કેટમાં બટાટા પ્રોસેસિંગ માટેની કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં તો દિવસે દિવસે કંપનીઓ પણ વધે જાય છે, ખેડૂતો પણ વધે જાય છે તો ખેડૂતને પોસાય એક મહત્વની વાત છે. એટલે ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે એના માટેની લડત છે અને ખેડૂતને જો પોષણ ના થાય તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાંથી ધીરે ધીરે હટી જશે તો આ વ્યવસ્થા બધી પડી ભાગશે. ઓકે રવિશંકરભાઈ, ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કારણ કે ફાર્મિંગ કંપની જે કમિટીના સભ્યો છે એ કંપનીનું જે હિત જોવે છે ખેડૂતોની સામે નથી જોતા અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે. આપ કેટલા અગ્રી છો રવિશંકરભાઈ? બેન, આની અંદર એક ઉત્તર ગુજરાત કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ફાર્મર એસોસિએશન નામનું બટાકાની અંદર એક એસોસિએશન 2021 થી માંડીને કાર્યરત છે અને એ છેલ્લા 4 વર્ષથી કાર્યરત છે અને જ્યારે પહેલી વખતે કંપની જોડે બેઠા હતા ત્યારે 20 કિલોના 179 રૂપિયા એટલે કે 179 રૂપિયા 20 કિલોના એટલે કે 8 રૂપિયા ને 95 પૈસા ભાવ હતો. જ્યારે ઉત્તર ગુજરાત પોટેટો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અસ્તિત્વમાં આવ્યું અને ખેડૂતોને સાથે થયો તો આજની તારીખે 13 રૂપિયા અને 50 પૈસા ભાવ છે એટલે કે લગભગ 100 રૂપિયાનો વધારો થયો છે. અને બીજું
કે કંપનીઓની સાથે લોડિંગ અનલોડિંગ અને બીજા ઘણા બધા ઇસ્યુ હતા, એ કંપનીઓ સાથે મળી અને ઉત્તર ગુજરાત પોટેટો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એને સોલ્યુશન કર્યા છે. અને ભવિષ્યની અંદર પણ આ રીતના એસોસિએશન જે કામ કરે છે એ કામની અંદર લગભગ ખેડૂતો બધા જ સંમત અને સારી રીતે એ લોકોના પ્રશ્નો સોલ્યુશન થાય છે. ઓકે શૈલેષભાઈ, એની અંદર સોલ્યુશન થાય છે. પ્લસ એની અંદર લગભગ જે એગ્રીમેન્ટની સિસ્ટમ છે એની અંદર અને લગભગ બીજા જે પ્રશ્નો છે એ કોર ટીમ લગભગ બધાના સોલ્યુશન સાથે મળીને પણ ખેડૂત અને કંપની અને જરૂર પડે તો કોર ટીમ પણ એની અંદર ઇન્વોલ્વ થાય છે. અને 4 વર્ષથી ભાવ નક્કી કરી અને લગભગ 100 રૂપિયાનો વધારો કોર ટીમના અસ્તિત્વમાં આયા પછી થયો છે. એટલે કોર ટીમનું અસ્તિત્વ કોઈ પણ ફાર્મર અસ્વીકાર કરી શકે નહીં. ઓકે, અત્યારે કોર ટીમના હિસાબથી ખેડૂતોને ફાયદો છે, પણ ક્યાંક ને ક્યાંક થોડા ઘણી 19-20 જે ખેતીની પદ્ધતિ છે અને ક્યાંક ને ક્યાંક એટમોસ્ફિયરનો પણ પ્રશ્ન આવે તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પ્રશ્ન આવી જાય તો એનો મતલબ એવો નથી કે કોર ટીમ કામ નથી કરતી અથવા કંપનીઓ ખરાબ છે અથવા તો ખેડૂતોને સીડ ખરાબ આવ્યું છે. કારણ કે ખેતીની અંદર એટમોસ્ફિયર બહુ જ મોટું માન્યતા રાખે છે. એટલે લગભગ ક્યારેક પ્રશ્ન કોઈ ખેડૂતને આવ્યો હશે તો એની સાથે આપણે બેસી અને ક્યાંક સમજોતા જેવું કંપનીઓ પણ કરે છે, ક્યાંક નથી પણ કરતી તો કંપનીઓને કરવું જોઈએ, આના ઉપર ધ્યાન આપવું જોઈએ કંપનીઓએ. ઓકે, શૈલેષભાઈ સોલંકી આપણી સાથે છે, કોન્ટ્રાક્ટર છો આપ, ડીસાથી છો. શૈલેષભાઈ, કોન્ટ્રાક્ટરની આમાં કઈ રીતની ભૂમિકા હોય છે? મેડમ, અત્યાર સુધી જે પણ આપણા જોડે ઇસ્માઇલભાઈએ વાત કરી, મેઘરાજભાઈએ કરી છે, પાછળથી રવિશંકરભાઈ પણ જોડાણા છે, એમને જે પણ માહિતી આપી છે સચોટ અને સાચી આપી છે. કંપનીનો કોન્ટ્રાક્ટ જે તે ટાઈમે અમે સીડ પ્રોવાઈડ કર્યો છે એના 1 મહિના પહેલા અથવા 15 દિવસ પહેલા કંપનીના ભાવ નક્કી થઈ જાય છે. ખેડૂતને સીડ આપતા પહેલા સીડની ક્વોન્ટિટી અને સીડની ક્વોલિટી એમને કેવી મળવાની છે એ ત્યાં પહોંચ્યા પછી નક્કી થાય છે. પણ એના શું રેટ રહેવાના છે અને અમે શું રેટમાં રિટર્ન લેવાના છીએ એ એડવાન્સમાં એના જોડે કોન્ટ્રાક્ટ થઈ જાય છે. એ જ અમારો મેન હેતુ છે. અમે એમને સીડ આપ્યા પછી એનું જે ઉત્પાદન અમને મળે છે ત્યાં સુધીનું ખેડૂત જોડેનું અમારું ટોટલ એમને પ્રોપર માર્ગદર્શન અમે આપીએ છીએ. અમે શું કેવી ક્વોલિટી ને કેવો મટીરિયલ લઈ જવાનો છો એ ખેડૂતને એડવાન્સમાં એની ખેતરમાં જઈને એને બતાવવામાં આવે છે. બાકી ખેડૂતને પૂરેપૂરો માર્ગદર્શન આપી અને ખેડૂત જોડેથી અમે કોન્ટ્રાક્ટ કરીને જે તે રકમ અમારી નક્કી કરેલી હોય એ રકમે અમે એનો માલ અમારા જે તે સ્ટોક અમે કરીએ છીએ ત્યાં સુધી અમે લઈ જઈએ છીએ. ઓકે, આ જે સમસ્યા છે ખેડૂતોની જે માંગ છે એનો અંત શું? રવિશંકરભાઈ આપની પાસે આવું. આ જે આખી સમસ્યા છે કૃષિ મંત્રી સુધી વાત પહોંચી છે, હવે એનો અંત કેવી રીતે પોસિબલ? અત્યારે જે આપણે વાતચીત ચાલે છે એની અંદર ગઈ સાલથી લઈને અત્યાર સુધીની અંદર એક જ પ્રશ્ન થોડો આવ્યો છે કે જે ગઈ સાલનો રેટ હતા એ રેટને આ કંપનીઓનું કેવું એવું થાય છે કે આ સાલ એગ્રીમેન્ટ જે કર્યા હતા એની અંદર ગ્લોબલ માર્કેટની અંદર થોડી આ વર્ષે થોડી મંદી છે. એટલા માટે જે ભાવ હતા એ યથાવત રાખવા ઉપર કંપનીઓનું કેવું છે અને ખેડૂતોનું કેવું છે કે ભાવ વધવા જોઈએ. આની બે જણની વચ્ચે અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે આ બે પરિસ્થિતિઓ ઊભી થઈ છે. માટે ખેડૂતોએ 3 વર્ષથી લગાતાર કંપનીઓએ ભાવ વધારો કર્યો છે અને ખેડૂતોને ફાયદો થયો છે, એ 100% વાત છે. પણ કંપનીઓએ અત્યારે પણ થોડા ઘણું જે પણ ઇન્ક્રીમેન્ટ કરવું હોય એ કરી અને ખેડૂતો સાથે સમજૂતી કરી શકે. ઓકે, મેઘરાજભાઈ આપની પાસેથી પણ આ સવાલનો જવાબ મેળવવો છે. હવે સુખદ અંત કેવી રીતે આવી શકે? કૃષિ મંત્રી સાથે બેઠક મળવાની છે, કઈ રીતનો અંત આપ ઈચ્છી રહ્યા છો? બેન, સૌથી વધારે મહત્વનો અત્યારે પ્રશ્ન છે કે બટાકામાં બહુ ભયંકર મંદી ચાલી રહી છે. અત્યારે જે ખાવાના શાકભાજીના બટાકા છે એ ખૂબ નીચા ભાવે વેચાઈ રહ્યા છે. જે ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિથી બટાકા નહોતા વાયા એ લોકોએ સીધા જે પોતાના શાકભાજીના બટાકા લગાયા હતા એ લોકોએ સ્ટોરમાં મૂકી અને જે સારો ભાવ મેળવવાની અપેક્ષા એ અત્યારે માર્કેટમાં વેચી રહ્યા છે. તો કંપનીઓએ બટાકો પોતાનો જે વેફર બનાવવા માટેનો બટાકો હતો એ બટાકો એમને શાકભાજીમાં મૂકી દીધો વેચવા માટે.
જેના કારણે આજે ડીસાની અંદર જોઈએ કે આજુબાજુના બીજા પીઠાઓમાં જોઈએ તો ભાવ બિલકુલ નીચે ગયા છે. જે પોતાનો શાકભાજીનો જે પોખરાજ અને બાદશાહની વેરાયટીઓ હતી, જે શાકભાજી માટે જ લગાવી હતી, જે ખેડૂતોએ જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ સાથે નહોતા જોડાયેલા એવા ખેડૂતોએ અત્યારે બિલકુલ મંદીનો માહોલ એમનામાં આવી ગયો છે અને ખૂબ નુકસાન વેઠી રહ્યા છે. અત્યારે સૌથી પરિસ્થિતિ ખરાબ એ ખેડૂતોની છે જે લોકોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિથી બટાકા વાયા હતા. એમને તો એ જ વખતે બટાકા કંપની લઈ લીધા, એમને પૈસા પણ મળી ગયા, એટલે એમને તો કોઈ ચિંતાનો વિષય નહોતો. પરંતુ અત્યારે જે ખેડૂતો દુઃખી થઈ રહ્યા છે સૌથી વધારે તો એ ખેડૂતો છે કે જેમણે પોતે શાકભાજીના બટાકા વાયા હતા અને પોતે સંગ્રહ કરી અને સારો ભાવ મેળવવાની અપેક્ષાએ જે લોકો અત્યારે પીઠામાં માલ મોકલી રહ્યા છે તો એમને ખૂબ નીચા ભાવ મળી રહ્યા છે અને સૌથી વધારે દુઃખી એ થઈ રહ્યા છે. એમનું કહેવું એવું છે કે આ કંપનીના બટાકા એ ચિપ્સને વેફરમાં જ વાપરો, મહેરબાની કરીને શાકભાજી માટે ન આપો તો અમને અમારા બટાકાનો ભાવ મળે. એવી રોજની ફરિયાદો ખેડૂતોની હોય છે. એટલે એ ફરિયાદોનો અંત તો એ અમારા કોઈના આગેવાનોના હાથમાં કે સરકારના હાથમાં પણ નથી. અને કંપનીઓ પોતે સંગ્રહેલો બટાકો શાકભાજી માટે નાખી દેતી હોય તો પછી એમાં કોઈ શું કરે? એટલે કંપનીઓને વિનંતી કરીએ કે પોતે જે ચિપ્સ માટે બટાકા ખરીદો છો અથવા તમે ઉત્પાદન મેળવો છો તો એના માટે જ રાખો. શાકભાજીમાં ક્યાંય ઉપયોગ ન થાય એનો એ મહેરબાની કરીને એવું કરો તો બીજા જે શાકભાજીવાળા સાદા ખેડૂતો રહી ગયા હોય પાછળ એ લોકોને પણ 25 રૂપિયા ભાવ સારો મળે. બિલકુલ ઇસ્માઇલભાઈ, આપની પાસે આવું કારણ કે જે પ્રમાણે મેઘરાજભાઈએ પણ કહ્યું કે કંપનીઓને વિનંતી કરી છે ભાવ સારા આપે, ખેડૂતોને ઓછું નુકસાન થાય અને ખેડૂત પણ કમાઈ શકે. આપનું શું માનવું છે? મેડમ, એવું છે કે જે કોમર્શિયલ બટાટા ખાવાના બટાટા છે એમાં 5 વર્ષનું ગણીએ તો 2 વર્ષ તો તેજી રહેતી જ હોય છે અને ઘણી વખતે 500 રૂપિયા 25 રૂપિયા કિલો પણ 25-30 રૂપિયા કિલો પણ વેચાતા હોય છે અને ઘણી વખતે મંદી બી આવતી. એટલે એવરેજમાં એ બટાટાવાળાને કાયમી જો કોમર્શિયલ બટાટા વાવતા હોય તો એ 5 વર્ષની સરેરાશ કાઢે તો આની સરખામણીમાં જ પડે છે. એટલે 1 વર્ષની મંદીના હિસાબે કંપનીઓ નીચા ભાવ આપે એ જરા વાજબી વાત નથી. અને કોર કમિટી પણ આના માટે સરસ મહેનત કરી રહી છે. અમારી કોર કમિટી બહુ સારા ભાવો અપાવવામાં ખેડૂતોને મદદ કરી છે અને જે પ્રશ્નો હોય પણ એનું પણ સોલ્યુશન કરવા માટે પ્રયત્ન કરે છે. ખેડૂતો અને કંપનીઓ સાથે મળી અને આ માટે યોગ્ય ચર્ચા કરશે તો મને લાગે છે કે આ પ્રશ્ન હલ થઈ જશે. કંઈક સમાધાન તો કરવું જ પડશે. ઇસ્માઇલભાઈ, કારણ કે આપ ખેડૂત આગેવાન છો, આપે પણ આ અગાઉ પણ રજૂઆત કરી હશે અને આ જે કકળાટ છે કૃષિ મંત્રી સુધી પહોંચ્યો છે, એમની પાસેથી કઈ રીતના સહકારની આશા છે આપને? સરકાર પણ આમાં થોડીક મદદરૂપ થાય. કંપનીઓ નફો કરે છે તો એની સામે થોડુંક ખેડૂતોને આપે વળતર તો કંઈ વધુ ના આવે અને ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળે. અન્ય જે પપૈયા છે, દાડમ છે એની સરખામણીમાં ખેડૂતને પૈસા મળે તો આ ધીરે ધીરે આનો જે વ્યાપ છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો વધશે અને કંપનીઓને પણ ફાયદો જ થશે. ઓકે, રવિશંકરભાઈ, આપ પણ કંઈક કહી રહ્યા હતા. બેન, અત્યારે મારે કહેવાનો મતલબ એક જ છે કે જે અત્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ની અંદર જે બટાકું થાય છે એમાં 1-2 કંપનીઓને છોડીને બીજી કંપનીઓ જે છે એ ફ્રેન્ચાઇઝ વેરાયટી ની અંદર કરે છે અને ફ્રેન્ચાઇઝ વેરાયટી એ માર્કેટ ઇન્ડિયાની અંદર એટલું બધું એની ખપત નથી, એ બધી એક્સપોર્ટ વેરાયટી છે. એટલે અત્યારે જે માર્કેટની અંદર ઇન્ટરનેશનલ એટલે કે ગ્લોબલ માર્કેટની અંદર અત્યારે લગભગ આપણે બધા જાણીએ છીએ કે બટાકાની અંદર ઇન્ડિયાની અંદર અને ગ્લોબલની અંદર અત્યારે મંદી છે. એ વાત મૂળ આપણે ધ્યાનમાં રાખવી પડશે કારણ કે જ્યારે પણ કંપનીઓ એગ્રીમેન્ટ કરાવે છે તો ગ્લોબલ માર્કેટનું ધ્યાન રાખીને એગ્રીમેન્ટ કરતી હોય છે. બિલકુલ, એટલે આશા રાખી રવિશંકરભાઈ કે તમામ જે ખેડૂતો છે એમના પ્રશ્નો જલ્દીથી હલ થાય અને તેમને ન્યાય મળે. આપ તમામ અમારી સાથે જોડાયા અને વિશેષ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપ ચારેયનો ખૂબ ખૂબ આભાર. આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.